Hello friends, welcome to lecture number 3 of unit number 4 normalization. Myself Nikul Jaiswal, lecturer in computer engineering, Sri KG Polytechnic Bharuch. So let's have a quick recap of our previous lecture. So in the previous lecture we have discussed the first normal form and we have discussed the first normal form with the help of example. So in the first normal form a relation will be called in a first normal form if and only if it does not contain any composite attribute or multivalued attribute. તો જો કોઈ પણ રિલેશનમાં composite or multivalued attribute હોય તો એ રિલેશન ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં ના હોઈ શકે. તો કોઈ પણ રિલેશનને ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે જો એ રિલેશનમાં composite attribute હોય તો આપણે એને એલિમિનેટ કરવું પડે અને multivalued attribute હોય તો આપણે એને એલિમિનેટ કરવું પડે. તો એને આપણે સોલ્યુશન પણ જોયા હતા. તો કમ્પોઝિટ એટ્રીબ્યુટ કોઈ રિલેશનમાં હોય તેનું સોલ્યુશન શું હતું કે જે કમ્પોઝિટ એટ્રીબ્યુટ છે એને જેટલા પણ સબ પાર્ટ્સમાં ડિવાઈડ કરેલા છે એ દરેક સબ પાર્ટ માટે આપણે એક અલગ સેપરેટ કોલમ બનાવી દઈએ એટલે એમને એઝ અ ઇન્ડિવિજ્યુઅલ એટ્રીબ્યુટ આપણે ટ્રીટ કરીએ. સો ધીસ ઇઝ હાઉ વી કેન એલિમિનેટ ધી કમ્પોઝિટ એટ્રીબ્યુટ. મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટ માટે આપણે બે અપ્રોચ જોયા હતા. તો ઇન ધ ફર્સ્ટ અપ્રોચ કોઈ પણ મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટ હોય કે જેમાં મલ્ટિપલ વેલ્યુ પોસિબલ હોય તો એના માટે આપણે મેક્સિમમ વેલ્યુ ડિફાઇન કરી દેવાની કે એ મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટ માટે આપણે ખાલી બે જ વેલ્યુ અલાઉડ કરીશું. ધેટ મીન્સ લેટ સપોઝ કે કોન્ટેક્ટ નંબર છે. કોન્ટેક્ટ નંબરમાં આપણે મેક્સિમમ બે કોન્ટેક્ટ નંબર જ અલાઉડ કરીએ તો બંને કોન્ટેક્ટ નંબર માટે આપણે સેપરેટ એટ્રીબ્યુટ આપી શકીએ, કોન્ટેક્ટ નંબર 1 એન્ડ કોન્ટેક્ટ નંબર 2. સેકન્ડ એપ્રોચ એવો હોઈ શકે કે એ જે મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટ છે એને આપણે રિલેશનમાંથી રિમૂવ જ કરી દઈએ અને એ મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટ માટે આપણે એક અલગ ટેબલ બનાવીએ. તો એમાં પણ આપણે મલ્ટિપલ વેલ્યુ એક જ એટ્રીબ્યુટ માટે સ્ટોર કરી શકીએ. સો ધીસ ઇઝ હાઉ વી કેન એલિમિનેટ ધી મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટ ફ્રોમ ધી રિલેશન. તો જ્યારે પણ આપણે રિલેશનમાંથી કમ્પોઝિટ એટ્રીબ્યુટ અને મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટને રિમૂવ કરી દઈએ આફ્ટર દેટ રિલેશન વિલ બી કોલ્ડ ઇન અ ફર્સ્ટ નોર્મલ ફોર્મ. તો જ્યારે આપણે કમ્પોઝિટ એટ્રીબ્યુટ અને મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટને રિમૂવ કરીએ તો એ જે રિલેશન છે એવું કહી શકાય કે એ રિલેશન ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં છે. Now in today's lecture we will discuss the second normal form. We will discuss the second normal form with the example also. So let's start with the second normal form. So if any relation schema satisfy the criteria for the first normal form, it is tested against the criteria of the second normal form. જ્યારે આપણે કોઈ પણ રિલેશનને ફર્સ્ટ નોર્મલ ફોર્મના ક્રાઇટેરિયા માટે ટેસ્ટ કરીએ અને એ જો ક્રાઇટેરિયામાં સેટિસ્ફાઈ થઈ જાય તો આપણે એને સેકન્ડ નોર્મલ ફોર્મ માટે ટેસ્ટ કરવાનું છે. જો ફર્સ્ટ નોર્મલ ફોર્મ માટે સેટિસ્ફાઈ ના થતું હોય તો આપણે ટેબલને એવી રીતે ડીકમ્પોઝ કરીશું કાં તો એ ટેબલને એવી રીતે રિફોર્મ કરીશું જેનાથી એ ફર્સ્ટ નોર્મલ ફોર્મના ક્રાઇટેરિયા સેટિસ્ફાઈ કરે. અને જ્યારે ફર્સ્ટ નોર્મલ ફોર્મના ક્રાઇટેરિયા સેટિસ્ફાઈ થઈ જાય આફ્ટર દેટ વી વિલ ટેસ્ટ ઇટ ફોર ધી સેકન્ડ નોર્મલ ફોર્મ. જ્યારે નોર્મલાઇઝેશનનું આપણે લેક્ચર યુનિટ સ્ટાર્ટ કર્યું હતું એ ફર્સ્ટ લેક્ચરમાં જ આપણે જોયું હતું કે જ્યારે પણ તમે એક પ્રોફેશનલ ડેટાબેઝ બનાવતા હોય કોઈ સિસ્ટમ માટે ડેટાબેઝ બનાવતા હોય તો દરેક ટેબલ એટલીસ્ટ થર્ડ નોર્મલ ફોર્મમાં તો હોવું જ જોઈએ. તો આ ખાસ ધ્યાન રાખવાનું કે દરેક ટેબલ થર્ડ નોર્મલ ફોર્મમાં હશે તો તમારા ડેટાબેઝની કન્સિસ્ટન્સી ઇમ્પ્રૂવ થશે ને થશે. ક્લિયર? If relation does not satisfy the criteria, it is decomposed into separate relation and converted into relation that satisfy the criteria. જ્યારે પણ કોઈ પણ નોર્મલ ફોર્મ માટે કોઈ રિલેશન ક્રાઇટેરિયા સેટિસ્ફાઈ ના કરતો હોય તો આપણે બેઝિકલી એને ડીકમ્પોઝ કરીએ છીએ અને ડીકમ્પોઝ એવી રીતે કરીએ છીએ કે જેનાથી એના જે ક્રાઇટેરિયા છે સેટિસ્ફાઈ થઈ જાય. Else it is passed to the test for the next higher form. જો સેટિસ્ફાઈ ના થતું હોય તો એને ડીકમ્પોઝ કરવાનું અને જો સેટિસ્ફાઈ ક્રાઇટેરિયા થઈ જતા હોય તો વી કેન સી દેટ કે એ રિલેશન પર્ટિક્યુલર એ નોર્મલ ફોર્મમાં છે અને એને હાયર ઓર્ડર નોર્મલ ફોર્મ માટે ટેસ્ટ કરવા આપણે મોકલીશું. Now a relation schema R is in a second normal form if it is in the first normal form. એટલે કોઈ પણ રિલેશન સ્કીમા સેકન્ડ નોર્મલ ફોર્મમાં ત્યારે જ કહી શકાય કે જ્યારે પહેલા તો ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં હોય and every non-prime attribute of a relation is fully functionally dependent on primary key. એટલે પહેલું ક્રાઇટેરિયા શું છે કે ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં તો હોવું જ જોઈએ એન્ડ નોન પ્રાઇમ એટ્રીબ્યુટ એટલે એવા એટ્રીબ્યુટ કે જે પ્રાઇમરી કીનો પાર્ટ નથી એવા બધા જ એટ્રીબ્યુટ પ્રાઇમરી કી પર ફુલ્લી ફંક્શનલી ડિપેન્ડન્ટ હોવા જોઈએ. ક્લિયર? સો ધીસ ઇઝ ધી ક્રાઇટેરિયા ફોર ધી સેકન્ડ નોર્મલ ફોર્મ. તો શું છે? ફર્સ્ટ તો એ તો ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં હોવા જોઈએ. સેકન્ડ, જેટલા પણ નોન કી એટ્રીબ્યુટ છે કે જેટલા પણ એવા એટ્રીબ્યુટ કે જે પ્રાઇમરી કીનો પાર્ટ નથી એવા એટ્રીબ્યુટ બધા જ પ્રાઇમરી કી પર ફુલ્લી ફંક્શનલી ડિપેન્ડન્ટ, ખાલી ફંક્શનલી ડિપેન્ડન્ટ નહીં, ફુલ્લી ફંક્શનલી ડિપેન્ડન્ટ હોવા જોઈએ. હવે ફૂલ ફંક્શનલી
ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી કોને કહેવાય? લેટ સપોઝ કે આપણી પાસે x ડિટરમાઇન y છે and if y is not determined by any subset of x then it will be called as a full functional dependency. આપણે ફંક્શનલ ડિપેન્ડન્સીના લેક્ચરમાં જોયું હતું કે what is the full functional dependency. તો કોઈ પણ રિલેશનમાં જો પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી હોય તો એ સેકન્ડ નોર્મલ ફોર્મમાં ના હોય. જો પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી હોય તો આપણે એ ટેબલને એ રીતે કન્વર્ટ કરવાનું છે કે બધી ફંક્શનલ ડિપેન્ડન્સી ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી જ હોય. ક્લિયર? આપણે એક્ઝામ્પલ થ્રુ જોઈશું તો વધારે આઈડિયા આવશે. So partial functional dependency among attributes of a relation result in data redundancy and create various anomalies. જ્યારે પણ કોઈ પણ રિલેશનમાં પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી હોય that means કે ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી ના હોય તો એવી ડિપેન્ડન્સીને પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી કહેવાય. અને જો પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી હોય તો એ રિલેશનમાં ડેટા રિડન્ડન્સી હોઈ શકે અને વેરિયસ એનોમલીઝ પણ હોઈ શકે. So second normal form ensures that the relation does not have any partial functional dependency. તો second normal form માં જ્યારે આપણે ટેબલને કન્વર્ટ કરીએ તો જે second normal form છે that will ensure that કે કોઈ રિલેશનમાં કોઈ પણ partial functional dependency નથી. In other words, it ensures that all the non-prime attributes fully dependent on primary key. એટલે non-prime attribute કોને કહેવાય કે જેવા attribute જે primary key નો પાર્ટ નથી એવા બધા જ attribute ને non-prime attribute કહેવાય. અને એવા બધા જ attribute primary key પર fully functionally dependent હશે જ એવું ensure કરશે second normal form. So let's start with the example. તો આપણી પાસે એક ટેબલ છે account access, તેમાં CID છે that is customer ID. સેકન્ડ ઇઝ અકાઉન્ટ નંબર, બેલેન્સ, બી નેમ, બ્રાન્ચ નેમ અને એક્સેસ ડેટ. એક્સેસ ડેટ એટલે કઈ તારીખે એક્સેસ કર્યો. હવે મલ્ટિપલ સિંગલ કસ્ટમરના મલ્ટિપલ એકાઉન્ટ પણ હોઈ શકે. તો C01 એકાઉન્ટ A01 પણ છે, A04 પણ છે અને A05 પણ છે. ક્લિયર? સો ધીસ ઇઝ અવર ટેબલ. હવે અહીંયા તમે જોશો તો CID અને એકાઉન્ટ નંબર બંનેને પ્રાઇમરી કી લીધું છે. દેટ મીન્સ ધીસ બોથ કલેક્ટિવલી વિલ બી યુઝડ એઝ અ પ્રાઇમરી કી. હવે તમે આને SQL ના ફોર્મમાં ના લેતા. પ્રેક્ટિકલી ઓરિએન્ટેડ જો આપણે SQL ની વાત કરીએ તો ટેબલમાં એક જ કોલમને તમે પ્રાઇમરી કી આપી શકો. બરાબર છે? ક્લિયર? તો એ અત્યારે કન્ફ્યુઝન ક્રિએટ નથી કરવાનું. આપણે થિયોરિટિકલી વાત કરીએ છીએ કે પર્ટિક્યુલર જે આ રેકોર્ડ છે એને યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે કોની જરૂરિયાત છે. બરાબર છે? તો આપણે CID અને એકાઉન્ટ નંબર બંનેને કલેક્ટિવલી પ્રાઇમરી કી લીધું છે. થિયોરિટિકલી આપણે સમજવાનું છે. પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ પ્રાઇમરી કી અલગ વસ્તુ છે. રિલેશનલ ડેટાબેઝમાં થિયોરિટિકલી પ્રાઇમરી કી અલગ વસ્તુ છે. બરાબર છે? તો રિલેશનલ ડેટાબેઝમાં મલ્ટિપલ કીઝને આપણે કોમ્બિનેશનમાં પ્રાઇમરી કી લઈ શકીએ. એને ઇમ્પ્લિમેન્ટ SQLમાં ના કરી શકાય પણ એના માટે આપણી પાસે ઘણા બધા રસ્તા છે કે ફોરેન કી પણ છે ફોર ટુ મેન્ટેન ધી ડેટાબેઝ કન્સિસ્ટન્સી. તો ડેટાબેઝની કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે આપણી પાસે ફોરેન કી પ્રાઇમરી કીનું રિલેશનશિપ પણ છે અને બીજા બધા ઘણા બધા ટોપિક્સ છે જેનો આપણે યુઝ કરી શકીએ. બટ અહીંયા એવું યુઝ આપણે લેવાનું છે કે CID અને એકાઉન્ટ નંબર કલેક્ટિવલી વિલ બી યુઝડ એઝ અ પ્રાઇમરી કી. બરાબર છે? હવે આ ટેબલમાં તમે જોશો તો પ્રાઇમરી કી છે CID અને એકાઉન્ટ નંબર. ક્લિયર? તો ફંક્શનલ ડિપેન્ડન્સી કેવી રીતે બને? તો કે CID account number will identify the balance, CID account number will identify the B name and CID account will be identified the access date. હવે બેલેન્સ અને બી નેમને આઈડેન્ટિફાઈ કરવા માટે ખાલી એકાઉન્ટ નંબર એટલું સફિશિયન્ટ છે. બરાબર છે? બટ આપણી પાસે પ્રાઇમરી કી CID અને એકાઉન્ટ નંબર છે એટલે આપણે બંને કલેક્ટિવ જ લેવું પડે. તો અહીંયા તમે જોશો તો પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી છે. કઈ છે? તો CID એકાઉન્ટ નંબર વિલ આઈડેન્ટિફાઈ ધી બેલેન્સ. તો આ પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી છે. કેમ? કારણ કે CID અને એકાઉન્ટ નંબરનું સબસેટ ધેટ ઇઝ અકાઉન્ટ નંબર ઓનલી વિલ હેલ્પ અસ ટુ આઈડેન્ટિફાઈ ધી બેલેન્સ એન્ડ બી નેમ. પણ CID અને એકાઉન્ટ નંબર કલેક્ટિવલી આપણે કેમ લીધું છે? તો ટુ આઈડેન્ટિફાઈ ધી એક્સેસ ડેટ. આ એક્ઝામ્પલ આપણે પહેલા પણ ડિસ્કસ કરેલું છે. So consider given relation. In this relation schema, access date, balance and B name are non-prime attribute. તો prime attribute શું છે? CID અને account number. Balance, B name અને access date non-prime attribute છે. હવે second normal form શું કહે છે? કે જેટલા પણ non-prime attributes છે એ બધા પ્રાઇમરી કી પર ફુલ્લી ફંક્શનલી ડિપેન્ડન્ટ હોવા જોઈએ, પાર્શિયલ ફંક્શનલી ડિપેન્ડન્ટ હોવા જોઈએ નહીં. હવે આ ટેબલમાં તમે જોશો તો CID એકાઉન્ટ નંબર વિલ આઈડેન્ટિફાઈ ધી બેલેન્સ. આ જે ફંક્શનલ ડિપેન્ડન્સી છે ધેટ ઇઝ પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી. એવી જ રીતે CID એકાઉન્ટ નંબર વિલ આઈડેન્ટિફાઈ ધી બ્રાન્ચ નેમ. ઇટ ઇઝ ઓલ્સો પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી. તો આ જે ટેબલ છે ધેટ ઇઝ નોટ ઇન ધી સેકન્ડ નોર્મલ ફોર્મ. Among all these three attributes, access date is fully dependent on primary key,
that is CID and account number. એટલે access date છે એ એકલું જ fully functionally dependent છે CID ને account number પર. તો CID અને account number માંથી આપણે જો એક પણ વસ્તુ eliminate કરી દઈએ તો આપણે access date identify કરી શકીએ નહીં. That's why it is called as a fully functionally dependent on primary key. But balance and B name does not fully dependent on primary key. So they depend on account number only. હવે balance અને B name છે ખાલી account number પર dependent છે, CID પર dependent નથી. પણ તો પણ partial functional dependency create થયેલી છે. In other words, they partially dependent on the primary key of relation. So this relation is not in second normal form. Such kind of partial dependency result in data redundancy. For example, in case of joint account, multiple customer will have common account. So let's suppose if some account say A02 is jointly acquired by the two customers 04 and 02 and 04. તો 02 અને 04 અહીંયા 04 ની એન્ટ્રી નથી, પણ લેટ્સ સપોઝ કે C02 અને C04 બંનેનો એકાઉન્ટ A02 છે, તો બેલેન્સ બી નેમ અને એક્સેસ ડેટ redundancy create કરશે C04 માટે. So solution, so decompose the relation such that resultant relation do not have any partial functional dependency. તો હવે આપણે જે આપણું ટેબલ છે એને એવી રીતે ડીકમ્પોઝ કરીશું જેનાથી partial functional dependency eliminate થઈ જાય. For this purpose, remove the partial dependent non-prime attribute that violate the second normal form from relation. એટલે જે partial dependent છે, જે non-prime attribute છે કે જે fully functional dependent નથી, એના માટે આપણે એક separate table બનાવીશું. So place them in a separate new relation along with the prime attribute. The primary key of the new relation will be the prime attribute. In our example, balance and B name are partially dependent attributes. So remove them and place in the separate relation. એટલે balance અને B name ને આપણે ત્યાંથી આપણા relation માંથી હટાવી દઈશું કારણ કે prime non prime attribute એવા છે કે જે primary key પર fully functionally dependent નથી. તો એને આપણે ત્યાંથી remove કરીને એક separate relation માં મૂકીશું. For relation account number will be a primary key. So this is how we will decompose. તો આને આપણે decompose કરીશું, એક account બનાવીશું જેમાં account number, balance અને B name field હશે. તો account number will identify the balance and account number will identify the B name. તો આમાં હવે કોઈ partial functional dependency નથી. એવી જ રીતે account access ને આપણે બીજા ટેબલમાં પણ decompose કરીશું જેમાં CID account number ને access date હશે. તો CID account number will identify the access date. હવે જે આ ટેબલ છે એમાં partial functional dependency હતી, તો આપણે એને ડીકમ્પોઝ કર્યા બે ટેબલમાં, એવી રીતે ડિવાઈડ કર્યા કે એ પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી એલિમિનેટ થઈ જાય. હવે આ બંને ટેબલમાં કોઈ પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી નથી. સો ધીસ ઇઝ હાઉ વી કેન કન્વર્ટ ધી table into the second normal form. Clear? Now most important thing, keep in mind here that a relation can violate second normal form only when it has more than one attribute in combination as a primary key. આપણું જે રિલેશન એક્ઝામ્પલમાં લીધું છે એમાં CID અને એકાઉન્ટ નંબર બે એટ્રીબ્યુટને એઝ અ કોમ્બિનેશન પ્રાઇમરી કી લીધું છે. જ્યારે આવી સિચ્યુએશન હોય ત્યારે જ સેકન્ડ નોર્મલ ફોર્મના ક્રાઇટેરિયા વાયોલેટ થાય. જો એક જ પ્રાઇમરી કી હોય, એક જ એટ્રીબ્યુટ એઝ અ પ્રાઇમરી કી હોય તો આવી સિચ્યુએશન ક્યારેય ક્રિએટ થાય નહીં અને સેકન્ડ નોર્મલ ફોર્મના ક્રાઇટેરિયા ક્યારેય વાયોલેટ કરે નહીં. So if relation has only single attribute as a primary key, then relation will definitely be in the second normal form. તો જ્યારે પણ એવું આપણી પાસે ટેબલ હોય કે જેમાં એક જ એટ્રીબ્યુટ પ્રાઇમરી કી છે તો એ હંમેશા સેકન્ડ નોર્મલ ફોર્મમાં હોય જ. જ્યારે આપણી પાસે એવા એટ્રીબ્યુટ હોય કે કોમ્બિનેશન આપણે પ્રાઇમરી કીમાં યુઝ કરીએ છીએ તો જ એ સેકન્ડ નોર્મલ ફોર્મના રૂલ્સ વાયોલેટ કરે અને આપણે ડીકમ્પોઝ કરવું પડે. તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ક્લિયર? So this was all about the second normal form. I hope you did understand all the topic that has been discussed in this video lecture. Thank you so much.